ટાવર આવવા દે, આવે એ મોટી વાત છે, ના આવે તો રમીકડું જ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. ઘણા દિવસે આપણે મોબાઈલ લઈને નીકળી ગયા છીએ, બદણી જવાનું છે. ખેતરમાં સારું છે, ચલો મસ્ત. ચલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે હવારમાં ઉઠી ગયા છે અને એના પપ્પા હજી ઊંચા હે, ટિફિન બિફિન બની ગયું હે અને મોર બોલે તો એટલું મસ્ત. આજ વરસાદ ચડ્યો હે, જો મસ્ત વરસાદ આવી જાય ને તો સારું છે, કે વરસાદની હાલ જરૂર છે. ઉકાયેલું છે બધું. એક વરસાદ શું છે, અમે બધું વાઈ નાખ્યું હતું, હાલ તો ઉકાય છે, જરૂર છે. ચારે વરસાદ આવે તો ખબર નહીં. પહેલા તો મગફળી રસી અને ભણ રોવે રસી અને એના પપ્પા તો ચેવા છો લોઢી ઊંચા હે, જુઓ ઊંઘ આવે ને તો બહુ વરસાદ ચડ્યો હોય ને એટલે આવી જાય તો સારી વાત છે. આવશે વરસાદ આવશે કે નહીં આવે? સડ્યો જ છે આજ તો જબર. ખેતરમાં સારું છે, ચલો મસ્ત. મોરલો બોતેરસ એક બે પારા નાખશે ને એક પારો હજી બોતેરસ. અમારા ખેતરનું લોકેશન પોટ કોટર ઉપાડી જાય છે ને આપણે હવે હેડે છે કરી. આપણે તો ખેતરમાં જઈને આવી જશે. હા તો હિન્દુસ્તાની જોઈ ગાઈસ જુઓ ભાઈ. મોબાઈલ આપણા હાથમાં આવી ગયો છે અને આપણે નીકળી ગયા કોઈટા જવા માટે. આપણે ગેરેજનું કામકાજ ચાલે છે એટલે આપણે નીકળી જશું ને આપણે આવી ગયા કોઈટા જ પકવાયા છે. બ્રિજ ઉપર આપણે જે પુલ બમ્પ નાખેલા છે ને તો આગળ આવ્યા છે, બરાબર. આજનું વાતાવરણ બહુ ડેન્જર છે. વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી ભાઈ. તો લાસ્ટ બમ્પ કૂદ્યા આ ટાઈપનું વાતાવરણ છે અને આપણે તો ગેરેજ છે આ ફોર્મેટ છે કોઈટા. આપણે દુકાનનું ભાડું હાલવા માટે આવ્યા છે લેબુજીની ભાઈ. ઘણા દિવસે આપણે મોબાઈલ લઈને નીકળી ગયા છીએ, બદણી જવાનું છે અને વાતાવરણ આ ટાઈપનું છે, જુઓ ભાળો. હવે બદણી વાળા શું કે છે આપણે જોઈએ આગળ વિડીયોની અંદર બન્યા રહેજો ભાઈ. બાઇકમાં છે ને પેટ્રોલ ઘટે આમ છે એટલે પેટ્રોલ પંપ તો આપણે પેટ્રોલ નખાઈ દે. વરસાદ તો ફૂલ વાતાવરણ છે. તો વરસાદ આવી ગયો તો આપણે પલળવાના છીએ અને આવી ગયો તો ઇન્ડિયન ઓઇલ. આ છે અમારા પોતાનો પેટ્રોલ પંપ. તો બાઇક છે ને ભાઈ બંધ નહીં થતું, ડાયરેક્ટ છે. ખાલી તો આપણે ખોલવા રાખવાની ચાવી. આપણે લાગે છે એવું કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પલળવાના દાડા છે. મૂળ ગાડી પડી ગાડી ના લાવે, બાઇક લઈને જાઉં. બાઇકમાં પેટ્રોલ પણ નખાવી દીધું છે અને જો વરસાદ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો તો વધારે આપવાની શક્યતા ખરી. એ વાર હાલ તો ધીમો ધીમો આવે છે. પહોંચે તો ખરા 3-4 કિલોમીટર છે વધણી હોયથી. કિસ્મતમાં જે હશે થશે. ચલો આપણે વચમાં ઉભા થઈ ગયા હતા કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હાલમાં ચાલુ જ છે પણ હું નીકળી ગયો હતો. તો આવી જાય છીએ ભાઈ. અમન મોબાઈલમાં શું કહે છે આપણે વાઈફાઈ ચાલુ કરો તો ટાવર આવે. વાઈફાઈ ચાલુ કરો ટાવર આવે છે. હા એટલે વાઈફાઈ મળે કમ્પ્લીટ બધું આપી દેશું તમને. વાઈફાઈ કરો તો ટાવર આવે એટલે ફોન લાગે. વાઈફાઈ કનેક્ટેડ રાખો તો સેમ એવું મોબાઈલ રે મારે હવે નવો મોબાઈલ લાવી ને આવું ના વાઈફાઈ કરો તો ટાવર આવે બસ પાછો. ઓને એવું કે છે એક સાઈડમાં મોબાઈલ જોયો કે આ રાખો હોય તો હવે ઘેર વાઈફાઈ ખોલ્યો તો નહીં ના. અરે નતો ખોલ્યો. આ તો 3-4 દાડાથી દુકાને પડ્યો તો મારા ઘેરે ચીડી જતો કોઈ પ્રોબ્લેમ રહ્યા નહીં ને. થોડા સમજીને કરી આલજો. કેટલા લાસ્ટ કેટલા કરી આલજો કોડો. આપણે જેટલા કહો એટલા ચાલવાના છે. અમુક કશું પ્લસ માઇનસ નહીં હોય. ટાવર આવવા દે, આવે એ મોટી વાત છે, ના આવે તો રમીકડું જ છે. કરી દેજો પણ સમજીને થોડા લેજો. બસ 50 રૂપિયા ઓછા લેજો. ફોન આલ્યો તો ચાલ આવું બસ સાહેબ કવર લેજી રણસિંહ કોડાણા મોણી અડેલું. હા હા એવો. હા હા મોબાઈલ આપી દીધો પણ વરસાદ ચાલુ છે ભાઈ. ભાઈ આપણે મોબાઈલ આપી દીધો છે અને અમન મોબાઈલમાં આપે છે. ભાઈએ ખર્ચો કીધો છે વધારે પણ મોબાઈલ થઈ જશે એવું કીધું છે. અને વરસાદ ચાલુ છે, જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, વધારે આવતો છે ને. અને આપણે મોબાઈલ આપી અને રિટર્ન નીકળી ગયા છીએ કોઈટા જવા માટે.
હવે આગળ જઈને વરસાદ ના પલાળે તો સારી વાત છે, નકર જેમ કે હોદના ઘરે જવાનું છે, આખો દિવસ પલળેલા મજા ના આવે યાર. ચાલો આપણે નીકળી ગયા છીએ કોઈટા જવા માટે. ભાઈ આપણે આવી ગયા ગેરેજે અને મોબાઈલ આલીને આવ્યા છે અને કાલે લેવા જવાનું છે. અને કેટલા પૈસા કીધા છે તમને ખબર જ છે, જેમ કે મેં આગળ કહી દીધું છે તમને. કાલે આપણે મોબાઈલ લેવા જશું, બરાબર. અને આપણે આવી ગયા ગેરેજે, અને આપણે આ ગેરેજ છે ને આ જગ્યાએ છે જો કોઈટા મરચાના કોણાની બાજુ ને આ બાજુ અમારા ટુક્કાની ભાઈ છે દુકાન, અને અમારી બાજુમાં મરચાનો કોણો છે, મંગલ મસાલા મરચાનો કોણો. એટલે અને આપણે બાજુમાં ટ્રાન્સફર કરવાની છે, માલ આપવાની છે. જુઓ આ પિનલ ઇલેક્ટ્રિકમાં આ જગ્યા સરસ જગ્યા છે, મને થોડી સફાઈ કરવાની છે. અને આ છે આપણી ગેરેજ, અને ટ્રાન્સફર કરીને બાજુમાં લઈ જવાની છે, બરાબર. હવે ભાઈ આપણે છે ને ઘરે નીકળી જઈશું, બરાબર. ચાવી આજ તો ખોરાઈ ગઈ હતી સવારે, ચાવી હોય મારે વાઈફર આગળ ના આગળ પડી હતી, તો સારું કર્યું કોઈને હાથમાં આવી નહીં. હવે ગેરેજથી જશું ઘરે. અને ચલો ગાઈસ, હવે આટલેથી આપણે વિડીયો પૂરો કરીશું અને મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. અને ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.